નમસ્કાર ભાઈ બહેનો, આપણે બે પ્રકરણનું પુનરાવર્તનના ટૂંકા પ્રશ્નો સવિસ્તર પ્રશ્નોની ચર્ચા કરી. હવે ભૂગોળમાં પ્રકરણ નંબર 8 કુદરતી સંસાધન, જેના આપણે ટૂંકા પ્રશ્નો વિશે વાત કરવાની છે. ટૂંકા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન તમારે વાત કરીએ તો કે સંસાધન એટલે શું? સંસાધન એટલે શું? સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત કે માનવી એના ઉપર આધારિત હોય, જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય તથા માનવી પાસે તેને ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય, એને આપણે સંસાધન કહીએ છીએ. અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે, કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તેને આપણે સંસાધન કહેવામાં આવે છે. આ 2 માર્ક્સના પ્રશ્નમાં પૂછાય. હવે ત્યાર પછી બીજો આપણે ટૂંકા પ્રશ્ન વાત કરીએ કે સંસાધનોના વિતરણને આધારે તેના કયા કયા પ્રકાર પડે છે? વિતરણને આધારે સંસાધનોના આપણે અગાઉ પ્રકરણ જ્યારે ચલાવ્યું હતું ત્યારે વાત કરી હતી. સંસાધનોના વિતરણને આધારે એના 4 પ્રકાર પડે છે. તો એક તો સર્વ સુલભ સંસાધન, વિતરણના આધારે, બરાબર. પછી છે સામાન્ય સુલભ, સંસાધન. પછી ત્રીજો છે આપણે વાત કરીએ તો વિરલ સંસાધન, અને ચોથો પ્રકાર છે એકલ સંસાધન. આ રીતે સંસાધનોના વિતરણને આધારે 4 પ્રકારો પાડવામાં આવે છે. આ ટૂંકા પ્રશ્નમાં આવો પણ પૂછાય તમારે. ત્યાર પછી વાત છે નવીનીકરણ સંસાધનો કોને કહેવાય? આ ટૂંકા પ્રશ્નો લખતા જજો અને તમે નોટ કરીને ફરીથી લખી દેજો. નવીનીકરણ સંસાધનો કોને કહેવાય? નવીનીકરણ જે સંસાધનો પોતાની જાતે પોતાની મેળે ચોક્કસ સમયમાં જે વપરાશ હિસ્સાની પૂર્તિ કરે છે, એટલે કે અખૂટ છે, પોતાની જાતે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, પૂર્ણ કરે છે, અર્થાત અખૂટ છે, તેને આપણે નવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરી હતી સૂર્યપ્રકાશ, કે સૂર્યપ્રકાશ અખૂટ છે, જે ફરીથી આપણે વારંવાર એને મેળવી શકીએ છીએ. આવા સંસાધન જેને આપણે નવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે.
ત્યાર પછી અનવીનીકરણ સંસાધનો કોને કહેવાય? અનવીનીકરણ એ પણ આપણે વાત કરી હતી। અનવીનીકરણ એટલે જે કુદરતી સંસાધનો એકવાર વપરાઈ ગયા પછી ફરીથી પ્રાપ્ત થતા નથી કે ઉત્પન્ન કરી શકાતા નથી, આવા સંસાધનો અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે, જે પુનઃ અપ્રાપ્ય, જે ફરીથી આપણે મેળવી શકાતા નથી। દાખલા તરીકે ખનિજ તેલ, કોલસો, આવા સંસાધનો કેવા છે? અનવીનીકરણ સંસાધનો કહેવામાં આવે છે। હવે ત્યાર પછી પાંચમો પ્રશ્ન, સંસાધનોનું સંરક્ષણ એટલે શું? સંસાધનોનું સંરક્ષણ એટલે શું? તો સંસાધનોનું સંરક્ષણ એટલે કુદરતી સંસાધનોના વિવેકપૂર્ણ સુઆયોજિત ઉપયોગમાં માટે કરવામાં આવતા હોય એવી વ્યવસ્થા, તેને આપણે સંસાધનોનું સંરક્ષણ કહેવામાં આવે છે। કે આપણે જાણીએ છીએ કે આપણે કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ કરી રહ્યા છીએ, તો એની સામે આપણે સંસાધનોનું સંરક્ષણ કઈ રીતે કરી શકાય? સંસાધનોનું સંરક્ષણ એટલે એનો આપણે વિવેકપૂર્ણ સુયોજિત એનું સારું આયોજન કરીને ઉપયોગમાં લેવાય એવી વ્યવસ્થાને સંસાધનોનું સંરક્ષણ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન, જમીન કોને કહે છે? જમીન કોને કહે છે? પૃથ્વી પરનું જે પોપડો છે, પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ, જે અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે, અનેક પ્રકારના બારીક કણોથી બનેલું હોય છે, જેમાં ખનિજો છે, ભેજ છે, હ્યુમસ છે અને હવા જેવા તત્વો ભરેલા હોય, તેને આપણે જમીન કહેવામાં આવે છે। આપણે અર્થશાસ્ત્રમાં અલગ એનો અર્થ થતો હતો, જ્યારે ભૂગોળમાં એનો અર્થ અલગ પ્રકારનો છે। ખ્યાલ આવી ગયો? જમીન ફરીથી વાત કરું, પૃથ્વીના પોપડા પરનું પાતળું પડ અનેક બારીક કણોથી બનેલું છે, જેમાં ખનિજો છે, હવા છે, ભેજ છે, હ્યુમસ જેવા તત્વો ભરેલા છે, તેને આપણે જમીન કહેવામાં આવે છે। હવે આપણે તમારે સવિસ્તર પ્રશ્ન આમ તો ચલાવીશ ત્યારે જુદી જુદી જમીનોના પ્રકારો વિશે વાત કરીશ। એમાં ટૂંકો પ્રશ્ન, રાતી જમીન ક્યાં આવેલી છે, કાળી જમીન ક્યાં આવેલી છે, એની લાક્ષણિકતાઓ જણાવો। જ્યારે મોટો પ્રશ્ન ચલાવીશ ત્યારે એક ટૂંકા પ્રશ્નમાં પણ થઈ જશે તમારે, એટલે જમીનના પ્રકારો ચલાવીશ ત્યારે તમને ખ્યાલ આવી જશે। હવે ત્યાર પછી નવ મુદ્દોની વાત કરીએ, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ એટલે શું, તેના ઉપાયો જણાવો, એ પણ મોટા પ્રશ્નમાં આવે છે। જમીન ધોવાણ એટલે વહેતું પાણી, નદીઓથી પણ જમીન ધોવાણ થાય, વરસાદના પાણીથી પણ જમીન ધોવાણ થાય। જમીન ધોવાણ એટલે વહેતું પાણી અને પવન જેવા કુદરતી તત્વો દ્વારા જમીન માટીના કણોનું એક સ્તરેથી બીજે સ્તરે ઘસડાઈ જવું,
પવનથી અને પાણીના વહેણથી જમીનનું ઉપરનું પડ ઘસરાઈ જવું તેને આપણે જમીન ધોવાણ કહેવામાં આવે છે. આ રીતે આવા જે ટૂંકા પ્રશ્નો તમારા એકમ કસોટીમાં પૂછાય. ત્યાર પછી આવા પ્રશ્નો પણ પૂછાય. મોઢે બોલું છું, તમને યાદ રાખવા પડશે. કાળી જમીનને કપાસની જમીન કેમ કહેવામાં આવે છે? વાક્ય પૂર્ણ કરો. કાળી જમીનને કપાસની જમીન કેમ કહે છે? કારણ કે કાળી જમીન કપાસના પાકને અનુકૂળ આવે છે, એટલે કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. હવે તમારે ખાલી જગ્યાઓ પૂછાય કે જંગલો આ એક્ઝામ્પલ આપું છું. જંગલો, સૂર્યપ્રકાશ, પછી પશુ પક્ષીઓ, વગેરે. ખાલી જગ્યા સંસાધનો કહેવાય છે. આ એક્ઝામ્પલ આપ્યું. જંગલો, સૂર્યપ્રકાશ, આ બધા કયા સંસાધનો કહેવાય? પશુ પક્ષીઓ. નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. કેવા? નવીનીકરણીય સંસાધનો કહેવામાં આવે છે. આવી ખાલી જગ્યાઓ પૂછાય. બીજી છે, જે સંસાધનો એકવાર વપરાયા પછી ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી તે કયા સંસાધન કહેવાય? હમણાં જ આપણે વાત કરી. એકવાર વપરાઈ ગયા પછી ફરીથી મેળવી શકાતા નથી તો કયા પ્રકારનું? તો એ છે અનવીનીકરણ સંસાધન કહેવામાં આવે છે. પછી તમારે એમ પણ પૂછાય, ખાલી જગ્યા તત્વો વનસ્પતિના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે તો સેન્દ્રિય તત્વો. કાંપની જમીનનું નિર્માણ નદીઓના ખાલી જગ્યા કાંપને આભારી છે તો નિક્ષેપિત. લેટેરાઇટ જમીનને ખાલી જગ્યા જમીન પણ કહેવામાં આવે છે તો લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન પણ કહેવામાં આવે છે. ખાલી જગ્યા જમીન દખણના લાવાની બનેલી છે તો એમાં આવશે તમારે કાળી જમીન. કાળી જમીનને બીજો શબ્દ કયો ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો કપાસની પણ કહેવાય અને રેગુલ જમીન તરીકે પણ ઓળખાય છે. હવે આવા તમારી ખાલી જગ્યાઓ પણ પૂછાય. હવે બીજો એક્ઝામ્પલ આપું ખરા ખોટા. આંતરરાષ્ટ્રીય વેપાર એ રાષ્ટ્રીય સંસાધન છે. આપણે મોટા પ્રશ્નમાં વાત કરીશું તો સાચી બાબત છે, ખરું કહેવાય. આંતરરાષ્ટ્રીય વેપાર રાષ્ટ્રીય સંસાધન છે. બીજું છે, વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ સામાન્ય સુલભ સંસાધન છે તો આ વાક્ય ખોટું કહી શકાય. કોલસો, કુદરતી વાયુ, ખનિજ તેલ આ બધા અનવીનીકરણ સંસાધનો છે તો આ સાચી બાબત છે, ખરું કહેવાય. કાંપની જમીનમાં પોટાશ, નાઇટ્રોજન અને ચૂનાનું પ્રમાણ વધારે છે તો આ વાક્ય ખોટું છે. આ વિધાન ખોટું કહેવામાં આવે છે. એટલે આવા પ્રશ્નો તમારે પરીક્ષામાં પૂછાય. પછી તમારે વિકલ્પ પર ધ્યાન રાખીએ તો વિકલ્પના પ્રશ્નોમાં જે વસ્તુ પર માનવ આશ્રિત નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય, માનવી પાસે તેના ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય તેને શું કહેવાય? 4 વિકલ્પો આપેલા છે. એને આપણે જમીન નિર્માણ કહેવાય, પહેલો એ વિભાગ. બી છે જમીન પ્રકાર, સી છે સંસાધન અને ડી છે જરૂરિયાત. તો આમાં જવાબ આવશે સંસાધન કહેવામાં આવે છે. જંગલોમાંથી પ્રાપ્ત થતી
વિવિધ ચીજો કયા પ્રકારનું સંસાધન કહેવાય? તો આ એનો જવાબ છે કાચા માલના સ્ત્રોતનું સંસાધન કહેવામાં આવે છે. આપણે જે શક્તિના સંસાધન તરીકે ઉપયોગમાં થાય છે. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ એ કયા પ્રકારનું સંસાધન કહેવામાં આવે છે? તો શક્તિનું સંસાધન કહેવામાં આવે છે, જેમાંથી આપણે ઊર્જા મેળવી શકીએ છીએ. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ કેવું સંસાધન કહેવાય? તો એમાં આવશે તમારે રાષ્ટ્રીય સંસાધન કહેવામાં આવે છે. આવા જે તમારે વિકલ્પવાળા પ્રશ્નો પણ પૂછાય, એટલે આવા તમારે પુસ્તક વાંચવું પડશે. પુસ્તક વાંચશો એટલે આપોઆપ તમે એક એક બાબત એમાં તમે નોટ કરી શકશો. એટલે કે એક એક બાબત જે આપણે એમાંથી કોઈ પણ ઝીણવટવાળા પ્રશ્નો પણ પૂછી લે. એટલે બહુ જ પુસ્તકવાર જે તમારી પાસે સમય છે એટલે પુસ્તક એકવાર વાંચી જજો, 3 પ્રકરણ. ચલો હવે હું તમને આગળ વાત કરી દઉં. હવે હું સવિસ્તર પ્રશ્નો તરફ જઈશ. પહેલો પ્રશ્ન છે સંસાધન એટલે શું? આ વાત કરેલી છે. સંસાધનોના ઉપયોગો જણાવો. હાલ આપણે વાત કરી સંસાધન એટલે શું. હવે પહેલી વાત કરીએ સંસાધન કોને કહેવાય? સંસાધન એટલે જે વસ્તુ પર માનવી આશ્રિત હોય, આધારિત હોય, કે જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. એટલે કે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવા ઉપયોગમાં લેવાય તેને સંસાધન કહેવામાં આવે છે. આ સંસાધનનો અર્થ. હવે એના ઉપયોગોની વાત કરીએ તો સંસાધનો માનવીને અનેક રીતે ઉપયોગી છે. એક યા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણને ઉપયોગી છે. ખેત પ્રવૃત્તિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, આવી તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે કુદરતી સંસાધનો પર આપણે આધારિત છે. તો એના ઉપયોગમાં પહેલી વાત કરીશું સંસાધન ખોરાક તરીકે. સંસાધન જે માનવીની જે ખોરાક તરીકેની જે જરૂરિયાત જે આપણે પૂર્ણ કરે છે, જે આપણે જોઈએ છે વનસ્પતિ દ્વારા, કૃષિલક્ષી ખેતીના પાકો દ્વારા, પાલતુ પ્રાણીઓના દૂધ અને દૂધની બનાવટો, માંસ, જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચર પ્રાણીઓ, મધમાખી દ્વારા બનાવેલું મધ, આવા જે આપણે માનવીના ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. બીજો ઉપયોગ સંસાધન કાચા માલના સ્ત્રોત તરીકે. સંસાધનો જે ઉદ્યોગો માટે કાચો માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્ત્રોત એટલે ઉપયોગમાં લઈએ છીએ આપણે. જંગલોમાંથી મળતી જે ઉપયોગી વિવિધ પેદાશો જે કાચા માલના સ્ત્રોત તરીકે, દાખલા તરીકે વાંસમાંથી કાગળ બને. ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, જેમ કે આપણે શેરડી ઉપર આધારિત ખાંડ અને ગોળ ઉદ્યોગ,
કપાસ પર આધારિત સુતરાઉ કાપડ ઉદ્યોગ જે કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પછી પાલતુ પ્રાણીઓના દ્વારા મળતા દૂધ, માંસ, ઊન અને ચામડા એમાંથી પણ એક કાચા માલ તરીકે જે ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે દૂધના આધારિત ડેરી ઉદ્યોગ, ઊન પર આધારિત ગરમ કાપડ ઉદ્યોગ, ચામડા ઉપર આધારિત ચર્મ ઉદ્યોગ. એ જ રીતે ખનિજ દ્રવ્યો પણ જે અનેક ઉદ્યોગોમાં કાચા માલના સ્ત્રોત તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે લોખંડ પર આધારિત લોખંડ પોલાદ ઉદ્યોગ વિકસ્યો છે. મોટાભાગના ખનિજો પર આધારિત ઉદ્યોગો જે વિકસ્યા છે. સંસાધન ત્રીજું, શક્તિના સંસાધન શક્તિ સંસાધન તરીકે શક્તિ સંસાધન કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, બળતણનું લાકડું, આ બધાનો ઉપયોગ આપણે શક્તિ સંસાધન તરીકે ઉદ્યોગોમાં, ઘરોમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ. વાહન વ્યવહારમાં પણ ઉપયોગમાં લઈએ છીએ. આ ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા, બાયોગેસ, જળ ઉર્જા જેવા શક્તિ સંસાધન તરીકે પણ આપણે ઉપયોગમાં લેવામાં આવે છે. આ રીતે સંસાધનોના ઉપયોગોની વાત કરીએ. ત્યાર પછી વાત કરીએ સંસાધનોના પ્રકારો. બીજો પ્રશ્ન છે સવિસ્તરમાં સંસાધનોના પ્રકારો. હવે એમાં પણ આપણે જુદી જુદી રીતે પ્રકારો પાડવામાં આવ્યા છે. સંસાધનોને ત્રણ રીતે ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે આપણે માલિકીના આધારે. બીજું છે વિતરણના આધારે. પહેલું માલિકીના આધારે, વિતરણના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. આ રીતે સંસાધનોને ત્રણ પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે. પણ તમારે એમ પૂછાય માલિકીના આધારે કારણ કે સંસાધનોને ત્રણ પ્રકારે વર્ગીકૃત: માલિકીના આધારે, વિતરણના આધારે અને પુનઃપ્રાપ્યતાના આધારે. હવે તમારે અલગથી પ્રશ્ન પૂછાય માલિકીના આધારે સંસાધનોના પ્રકારો. તો માલિકીના આધારે ત્રણ રીતે છે. નંબર 1 છે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત સંસાધન. હવે એની વિગતની વાત કરીએ પછી ઉદાહરણ પર વાત કરીએ. વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ
કે પરિવારની માલિકી. માલિકીના આધારે વ્યક્તિગત સંસાધન, એમાં કોઈ વ્યક્તિની પણ હોય કે પરિવારની માલિકી હોય, જેમાં જમીન, મકાન વગેરે. જમીન હોય છે માલિકીની હોય છે, મકાન પણ માલિકીના હોય છે. ત્યાર પછી રાષ્ટ્રીય સંસાધન. રાષ્ટ્રીય સંસાધનમાં કોઈ પણ દેશ કે પ્રદેશ, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર, આપણું લશ્કર એ રાષ્ટ્રીય સંસાધન કહેવાય, જે દેશની સુરક્ષા પૂરી પાડે છે. પછી વૈશ્વિક સંસાધન. ત્રીજો ભાગ છે વૈશ્વિક સંસાધન, જે સમગ્ર વિશ્વની ભૌતિક, સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં. વૈશ્વિક સંસાધનમાં સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં હોય, જે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. વિશ્વના બધા દેશોની સહિયારી માલિકીના સંસાધનો એ વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. આ રીતે માલિકીના આધારે આપણે 3 પ્રકારની વાત કરી. આવો સવિસ્તર પ્રશ્ન પણ પૂછાય. મિત્રો, જે ટૂંકા પ્રશ્નો કરાયા અગાઉના પાઠોમાં, અત્યારે જે ચાલ્યા ખાલી જગ્યાઓ, ખાસ ટૂંકા પ્રશ્નો, ખરા ખોટા આવા પ્રશ્નો ફરીથી કરી દેજો. પુસ્તક ખાસ વાંચજો. થેન્ક યુ.